સિનોર તાલુકાના સાદલી ખાતે ધારાસભ્ય અક્ષય પટેલની ઉપસ્થિતિમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ભવ્ય તિરંગી યાત્રા યોજાઈ હતી। હર ઘર તિરંગા અભિયાનનો મુખ્ય ઉદ્દેશ દરેક નાગરિકોમાં રાષ્ટ્રધ્વજ પ્રત્યે સન્માન અને રાષ્ટ્રપ્રેમની ભાવનાને વધુ પ્રબળ બનાવવાનો છે। ત્યારે સિનોર તાલુકાના સાદલી ખાતે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ધારાસભ્ય અક્ષયભાઈ પટેલની ઉપસ્થિતિમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ તિરંગા યાત્રા ભારત વિદ્યાલય સાદલીથી નીકળી સાદલીના વિવિધ વિસ્તારોમાં ફરી હતી। તિરંગા યાત્રામાં ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ, કરજણ પ્રાંત અધિકારી શિવમ બારિયા સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ, વિવિધ શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો, સિનોર પોલીસ, ગ્રામજનો, જિલ્લા અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ તેમજ ભાજપના હોદ્દેદારો, કાર્યકર્તાઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા। સાદલી ખાતે યોજાયેલ આ ભવ્ય તિરંગા યાત્રા દ્વારા સમગ્ર ગામમાં દેશભક્તિ અને રાષ્ટ્રીય એકતાનો સંદેશ ગુંજી ઉઠ્યો હતો। આજરોજ સિનોર તાલુકા દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલું હતું। તેમાં ખૂબ મોટી સંખ્યામાં અમારા તાલુકામાંથી, સ્કૂલોમાંથી તેમજ અમારા લોકલાડીલા ધારાસભ્ય પણ આ યાત્રામાં ખૂબ સાથ સહકાર આપી અમને ઉત્સાહિત કરી અને તે પણ હાજર રહ્યા છે। તેમ અમારા સાદલી ગામ તથા અમારા સિનોર તાલુકો ખૂબ ઉત્સાહભેર આ તિરંગા યાત્રામાં જોડાયો છે। તે બદલ અમે તાલુકાનો અને ધારાસભ્યનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ। ભારત માતા કી જય। વિડીયો જર્નાલિસ્ટ જયસલ વસાવા સાથે સત્ય ટીવી ન્યૂઝ સિનોર।